ભાભરમાં ઘણા સમયથી રોડ, રસ્તા, પાણીની પાઇપલાઇન, ગટરો, સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ માટે સરકાર શ્રી 45 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. ત્યારે ભાભર નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠથી આ સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ કરી મોટા ભ્રષ્ટાચાર આચર્યો છે. નવા રોડ તોડી રહ્યા છે, ચાલુ ગટરો તોડી નાખી છે, ઉપર ગટરોના નામે મોટા કૌભાંડો કરી રહ્યા છે. ત્યારે ચોમાસાના સમયમાં ચારે બાજુ રસ્તાઓ તોડી નાખ્યા છે. લોકોને બજારમાં ખરીદી કરવા માટે આવવા જવા માટે ભયંકર મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનો જોઈને મીડિયા મારફતે આ ભ્રષ્ટાચારીઓને વારંવાર સમાચારો પ્રકાશિત થતા હોવા છતાં નગરોડ તંત્ર આ ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરોને કે નગરપાલિકાના સત્તાધીશોની શાન ઠેકાણે લાવવા માટે જવાબદાર તંત્ર કેમ કોઈ પગલાં લેતું નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જાણવા મળેલી માહિતી અનુસાર નામ ન આપવાની શક્તિ એક પાલિકાના અધિકારીએ જણાવેલ કે ભાભરમાં રોડ બનાવતો કોન્ટ્રાક્ટરની પહોંચ ઉપર સુધી છે, જેથી મીડિયા કે લોકોની કોઈ ફરિયાદની નોંધ લેવાશે નહીં અને કોઈ ફરક પડશે નહીં. ત્યારે આ બાબતે લોકોએ જાગૃત થઈને ગાંધી ચિંધ્યા માર્ગે જઈ જન આંદોલન કરવું જોઈએ. અહેવાલ સિદ્ધરાજસિંહ કે રાઠોડ, ભાભર, બનાસકાંઠા.